સુરતથી 45 કિલોમીટરના અંતરે આવેલા દભારી ગામની નજીક આવેલ દભારી દરિયાકાંઠે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ભાવિકોની આસ્થાના પ્રતીક ખોડિયાર માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. મંદિર દરિયાકાંઠે આવેલું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને પર્યટકો આવતા હોય છે. પોષ વદ બારસને દિવસે માતાજીના મંદિરે ભવ્ય ઉજવણી કરી ભજન કીર્તન અને ભંડારો કરવામાં આવે છે. ઓલપાડ તાલુકાનો દભારી દરિયાકાંઠો. દરિયાકાંઠે ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે. ખોડિયાર માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. મંદિર દરિયાકાંઠે હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને પર્યટકો મંદિરે આવી માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે અને દરિયાકાંઠે મોજાઓને ટકરાઈને આવતી ઠંડી હવાની લહેરોના સ્પર્શને મહેસૂસ કરી આનંદ કિલ્લોલ કરે છે. ઓલપાડ તાલુકો દરિયાકાંઠે સુરત સિટીને અડીને આવેલો તાલુકો છે. કહેવાય છે કે વર્ષો પહેલા અહીં નગરી હતી અને અહીં ખોડિયાર માતાજીનો વાસ હતો. સમય જતાં આ નગરી દરિયાના પાણીમાં નાશ પામી હતી અને માતાજીની મૂર્તિ દરિયાના પાણી નીચે દબાઈ ગઈ હતી. લવાછા ગામના ભગુભાઈ પટેલને સ્વપ્નમાં માતાજીએ જણાવ્યું હતું કે હું જમીનમાં દટાયેલ છું અને મને બહાર કાઢો. માતાજીએ ભગુભાઈને જંગલ ટેકરી અને દરિયો બતાવ્યો હતો. ભગુભાઈએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. એક અઠવાડિયા બાદ ફરી માતાજીએ સ્વપ્નમાં આવી તેમની મૂર્તિને બહાર કાઢવાની વાત કરી. ત્યારે ભગુભાઈએ ગ્રામજનોને વાત કરતા ગ્રામજનો દરિયાકાંઠે પહોંચ્યા હતા અને સપનામાં જે ટેકરી દરિયાકાંઠો જંગલ બતાવ્યું હતું તે જગ્યાએ પહોંચી એક અઠવાડિયાથી વધુ સમય સુધી ભગુભાઈ અને ગ્રામજનોએ જંગલની સાફ સફાઈ કરી અને માતાજીની મૂર્તિ શોધી કાઢી હતી. જે રીતે સપના આવલી એ ટાઈપની મને ટેકરી દેખાય ના બરોબર છે ને આની અંદર પછી ઉડાન લાગીને લાંબી ટેકરી પડી. આ જગ્યા પર મંદિર સમાધિ સૌથી વિક્રમા મંદિર કંઈક તો પછી અમે 8-10 જણા આવ્યા અહીંયા ને માથે ડીકડો પાણીનો કાંઠમાં રોટલા લઈને આવતા. અમે અઠવાડિયે આવ જાવ કર્યું, કાડુમાં જવાનું, કાડુમાં આવું, થાકી જતા. આ રીતના ભાઈ અમે આ મંદિર જગ્યા સાફ કરીને પછી મંદિર બનાવેલું. ગ્રામજનોએ મંદિર બનાવવા માટે ગામમાંથી ફાળો એકત્રિત કરી મંદિર નિર્માણ શરૂ કર્યું હતું. નિર્માણ કાર્યમાં પૈસાની ઘટ પડતા મંદિરના પૂજારી ભગુભાઈ પટેલે બેંકમાંથી લોન લીધી હતી અને મંદિર બનાવ્યું હતું. શરૂઆતમાં આ મંદિરે કોઈ આવતું નહોતું. ધીમે ધીમે લોકોને મંદિર વિશે જાણ થતા શ્રદ્ધાળુ આવતા થયા હતા. બધાને બહુ વિશ્વાસ છે. જે ધારેલું કામ પૂર્ણ થાય છે, અમારું પણ થાય છે. અમે જે બાધા લીધી હોય, માનતા લીધી હોય તે કામના પૂરું થાય. અમારા મનને અમુક અમે 7 જણે બેહારવાના છે એ બેસી ગયા. અમારી એટલી મનોકામના પૂરી થઈ. પહેલા દરિયાકાંઠાનો આ વિસ્તાર નાગવેણી ટેકરીથી ઓળખાતો હતો. સમય જતાં ભાગીવાડી નામથી આ વિસ્તાર ઓળખાતો થયો. એટલે આ મંદિરને ભાગીવાડી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દભારી, લવાછા સહિતના આજુબાજુના ગામોમાં માતાજી પર અતૂટ શ્રદ્ધા વ્યાપી છે.
પહેલા અહીં નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. મંદિરે શ્રદ્ધાળુઓ આવવાની સંખ્યા વધતા મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરી 2015માં જીર્ણોદ્ધાર શરૂ કરવામાં આવ્યો હતો અને 7 મહિનામાં જ ખોડિયાર માતાજીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. 7 મહિનામાં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં મહાદેવજી અને સાઈબાબાની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. દભારી લવાછા સાથે ઓલપાડ તાલુકાના ગ્રામજનો પણ માતાજીની પૂજા અર્ચના કરવા માટે મંદિરે આવે છે. માતાજીના દર્શને આવનાર તમામ ભક્તજનો પર માતાજીના આશીર્વાદ રહે છે. દરેક શ્રદ્ધાળુની મનોકામના અચૂક પૂર્ણ થાય છે. મંદિરના જીર્ણોદ્ધાર બાદ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ખોડિયાર મંદિરે આવે છે. પણ આજે મને અનુભવ થાય છે કે મારી મા મારી સાથે જ છે ને મા જ હતી, બીજું કોઈ નહોતું એમ. ટીડાથી મને મા પર એટલો વિશ્વાસ છે કે કોઈ બી થયો ને અમારા ઘરમાં પણ માને યાદ કરો એટલે કામ કરતે જ થાય. હા, એટલી માની અમારી પર દયા છે ને લીલા છે. અમારા પરિવાર છે, 3 છોકરા છે મારે, દીકરીને એક દીકરી છે. બધી વાત અમે સંપડા માની દયાથી સુખી જ છીએ. સમય જતાં લોકોની મંદિર પર આસ્થા વધતા દર્શનાર્થીઓની ભીડ ઉમટે છે. દરિયાકાંઠે જવા પાકો રસ્તો બનાવવામાં આવ્યો હોવાથી ભક્તજનો અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરની નજીક દભારી દરિયો આવતો હોવાથી દર શનિવાર, રવિવાર અને વેકેશનના સમયે મોટી સંખ્યામાં લોકો દરિયાકાંઠે પરિવાર સાથે ફરવા આવે છે અને માતાજીના દર્શન કરી દરિયા કિનારે પરિવાર સાથે આનંદ માણે છે. માતાજીના ઘણા વર્ષોથી એટલે દર્શન માટે આવું છું અને માતાજી પાસે જે માનતા રાખે છે એ પૂરી પણ કરે છે અને માતાજી પર અતૂટ વિશ્વાસ છે. એટલે જ્યાં સમય મળે છે ત્યારે હું માતાજીના દર્શન કરવા આવું છું અને અમારું અતિ પૌરાણિક મંદિર છે. જેમ કે અમારા આટલેના ભગત ભગુભાઈ પાઠીજી છે, એમણે માતાજીનો આ જીર્ણોદ્ધાર કર્યો, માતાજીનું મંદિર બનાવ્યું અને ઓલપાડ તાલુકાના ઘણા ગામડાના માણસો પણ આટલે આવે છે અને માતાજીનો પાટોત્સવ થાય છે ત્યારે ઘણી શ્રદ્ધાપૂર્વક માતાજીના પ્રસાદ પણ લઈને જાય છે અને ઘણી માતાજી સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે. અને માતાજી અમને જેવા કે તોફાન પણ આવે, દરિયાનું કોઈ પણ જાતનું તોફાન આવે કે કુદરતી આફત આવે છે તો પણ માતાજી અમારી રક્ષા કરે છે અને માતાજી પર અમને ખૂબ જ વિશ્વાસ છે. દરિયા કિનારાનું ધોવાણ થવું એક કુદરતી પ્રક્રિયા છે. એક તરફ ધોવાણ થાય છે તો બીજી તરફ આ ધોવાણ થતી રેતી અને માટી અન્ય જગ્યાએ જમીન બનાવે છે. હાલ સુરતના દરિયા કિનારે પર્યટન માટેના સ્થળ બની રહ્યા છે. રજાના દિવસોમાં દરિયા કિનારા પર ભારે ભીડ પણ જોવા મળી રહી છે.